મહત્વના સમાચાર અમદાવાદમાં નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે। આનંદનગર વિસ્તારમાં જ્વેલરીના શોરૂમમાં ચોરી થઈ છે। ગ્રાહક બનીને આવેલ ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી અને ચોરી કરી। ટોળકી સાથે આવેલ 12 વર્ષના બાળકે રૂપિયા 3.13 લાખના સોનાના દાગીનાની ચોરી કરી છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હોવાની જાણકારી છે। તો આ પહેલો બનાવ નથી। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર આ રીતે સોનીની દુકાનમાં જઈ કોઈને કોઈ વસ્તુ ખરીદવાના બહાને જે પણ વ્યક્તિ ત્યાં હાજર હોય તેનું ધ્યાન ભટકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમનું નજર જેવી ચૂકી જાય તુરંત કોઈને કોઈ વ્યક્તિ તેમાંથી પૈસા અથવા તો સોનાની ચોરી કરતા હોય તેવું જોવા મળે છે। તો આ વધુ એક બનાવ અમદાવાદની અંદર નજરે પડ્યો છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અત્યાર સુધી મહિલાઓ પુરુષો અથવા તો વયોવૃદ્ધ મહિલાઓ કે હતા કે જેઓ સામેલ હતા આ બનાવની અંદર તો હવે બાળકોનો ઉપયોગ થતો હોય તે રીતે જોવા મળી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, શું છે સમગ્ર ઘટના? આ સીસીટીવીની અંદર જે રીતે જોવા મળી રહ્યા છે એક 12 વર્ષનો બાળક હવે શામિલ છે ચોરીમાં। રીતે આનંદનગરમાં જે એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં જ્વેલર્સની દુકાનમાં મહિલાઓ આવે છે અને સાથે એક 12 વર્ષના બાળકને લઈને આવે છે। સેલ્સમેનને જે વાત કરે છે અને દાગીના ખરીદવાની વાત કરે છે તે દરમિયાન નજર ચૂકવીને જે 12 વર્ષનું બાળક છે તે 3.13 લાખનું જે દાગીના છે તે ચોરી કરીને અને લઈ જાય છે। જોકે તે સમયે અંદાજો આવતો નથી, પરંતુ જ્યારે સેલ્સમેન અને દુકાનના જે અન્ય લોકો દ્વારા માલની જ્યારે ગણતરી કરવામાં આવે છે જે સામાન્ય રીતે ત્યારે ખબર પડે છે કે તેમના જે છે માલમાં કમી છે। ત્યારે સીસીટીવી તપાસ કરતા આ જે ગેંગ હતી જે મહિલાઓ લઈને આવી હતી બાળકને, એ બાળક ચોરી કરતો હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે। જોકે આ પ્રકારે મહિલાઓની જે ગેંગ છે તે દાગીના ખરીદવાના વાહને ચોરી કરતી ગેંગ સક્રિય છે। થોડા દિવસ પહેલા સોલામાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો અને અત્યારે આનંદનગરમાં એટલે પશ્ચિમ એટલે પોશ વિસ્તારની અંદર આ પ્રકારે ટોળકી જે છે તે આ પ્રકારે જ્વેલરી દુકાનમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે। આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો અલગ અલગ વિસ્તારોની અંદર શહેરોની અંદર હવે આવી ગેંગ જોવા મળી રહી છે।